નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે આગળના લેક્ચરમાં મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને સર્વસામાન્ય વ્યાખ્યાને આધારે આપેલા જે શબ્દો હતા બરાબર, એની જે છે પ્રાથમિક માહિતી મેળવી, જેમાં છે માનસિક પ્રક્રિયાઓ, અનુભવો, વર્તન અને વિજ્ઞાન વિશે માહિતી મેળવી, જે મનોવિજ્ઞાનની સમજણ મેળવવા માટે પ્રાથમિક બાબતો કહી શકાય બરાબર. તો આજે આપણે જે છે મનોવિજ્ઞાનના સ્વરૂપ વિશે જોવાનું છે. આપણે કોઈ પણ વ્યક્તિના વર્તનને જો સમજવું હોય તો આપણે એના સ્વભાવ, મિજાજ બરાબર, એની જીવનશૈલી, આ બધા વિશે આપણે જે છે સમજવું પડે છે બરાબર. તો એવી જ રીતે મનોવિજ્ઞાનને સમજવા માટે આ એના જે છે મનોવિજ્ઞાનનું સ્વરૂપ શું છે, એના લક્ષણો શું છે બરાબર, એને સમજીએ એટલે મનોવિજ્ઞાન વિષય શું છે એવી સમજણ આપણને પ્રાપ્ત થાય છે. તો આપણે જોઈએ મનોવિજ્ઞાનનું સ્વરૂપ બરાબર. કોઈ પણ સ્વરૂપ એટલે કે કોઈ પણ વિષયને તેના વિષય વસ્તુનો અભ્યાસ કેવી રીતે કરે છે અને આ માટે કેવી પદ્ધતિનો ઉપયોગ કરે છે તે બાબતો સમજવી. સ્વરૂપ એટલે શું કે કોઈ પણ વિષય છે બરાબર, તો એના વિષય વસ્તુનો અભ્યાસ છે એ કઈ પદ્ધતિ દ્વારા કરે છે એની સમજણ મેળવવી એટલે એના સ્વરૂપ વિશેની સમજણ મેળવી શકાય છે બરાબર. તો આપણે જે છે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે, વર્તન બરાબર. તો વર્તનની સમજૂતી છે વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા કરે છે ને એ બાબતો કઈ બાબતો જે છે ધ્યાનમાં રાખે છે. તો મનોવિજ્ઞાન છે વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે બરાબર. આ બધા જ વિજ્ઞાનોમાં જે છે ઉપયોગમાં લેવાતી પદ્ધતિનો ઉપયોગ મનોવિજ્ઞાન કરે છે. એટલા માટે જે છે આના સ્વરૂપ તરીકે આ બાબતો પ્રસ્થાપિત થાય છે. હવે આપણે આગળ એમાં વધારે ડિટેલ મેળવીએ તો મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે તેની લાક્ષણિકતાઓને સમજવી જરૂરી છે. મનોવિજ્ઞાન વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે અને મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે બરાબર. આપણે કોઈ પણ વ્યક્તિના વર્તનને સમજવા માટે એના લક્ષણો બરાબર, સ્વભાવ જે તેઓ હોય એ જાણવી હોય, એવી જ રીતે આ જે છે સ્વરૂપને સમજવા માટે આ લાક્ષણિકતાઓ સમજવી જરૂરી છે વિષય તરીકે બરાબર. તો એમાં જોઈએ મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનનો વિષય તરીકે અભ્યાસ માનવ વર્તનને સમજવાના પ્રયત્નો જેટલો જૂનો ગણાવી શકાય છે બરાબર. મનોવિજ્ઞાન વિજ્ઞાન છે તો મનોવિજ્ઞાનને સમજવા માટેનો જે સમયગાળો છે બરાબર, અથવા તો પ્રયત્નો છે એ છે માનવ વર્તનને સમજવાના પ્રયત્નો જેટલો જૂનો ગણાવી શકાય છે બરાબર. વિષય તરીકે વિજ્ઞાન તરીકે સ્થાપિત થયું તો આપણે જ્યારથી છે એ મનોવિજ્ઞાન જ્યારે મનુષ્યનું અસ્તિત્વ થયું ત્યારથી જે છે એના વર્તનને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે, તો એટલો જ જૂનો ગણાવી શકાય છે. પરંતુ વિજ્ઞાન તરીકે તે હજુ તરુણાવસ્થામાં છે. પરંતુ વિષયને સમજવાના પ્રયત્નો તો જૂના છે, પરંતુ વિજ્ઞાન તરીકે સ્થાપિત થવા માટે જે તરુણાવસ્થામાં છે એટલે કે બાલ્યાવસ્થાનો એનો વિકાસ થઈ ચૂક્યો છે બરાબર. અને અત્યારે જે સંશોધનો થાય છે એ બધા કેવા થાય છે, એકદમ ઝડપી થાય છે અને એકદમ વધારે થાય છે બરાબર. એટલે તરુણાવસ્થામાં પણ આપણો છે શારીરિક અને માનસિક વિકાસ કેવો હોય છે, એકદમ વેગવાન હોય છે બરાબર, ઝડપી હોય છે. તો એવી જ રીતે અત્યારે જે છે મનોવિજ્ઞાનનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં કરવામાં આવે છે બરાબર. અને જુદા જુદા ક્ષેત્રોમાં હજી ઘણા બધા સંશોધનો થઈ રહ્યા છે અને અમુક સંશોધનો જે પાયાના હતા એ પૂરા પણ થઈ રહ્યા છે અને અમુક સિદ્ધાંતો સ્થાપિત પણ થઈ ચૂક્યા છે બરાબર. એટલે હજી તે તરુણાવસ્થામાં છે એવું કહી શકાય છે. મનોવિજ્ઞાન ને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવાના ઘણા મનોવૈજ્ઞાનિકો દ્વારા પ્રયત્નો થયા છે બરાબર. મનોવિજ્ઞાનને છે વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવા માટે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ ઘણા પ્રયત્નો કર્યા છે બરાબર. એમાં જે છે આપણે વ્યાખ્યાઓમાં જોયું હતું કે સૌપ્રથમ જે છે આત્માનું વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન મનનું વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે આ જે છે બરાબર. આ બધી બાબતો આપણે જોઈ હતી બરાબર. અને છેલ્લે વર્તનના વિજ્ઞાન તરીકે સ્થાપિત થયું હતું. તો એવી જ રીતે એ બધા વૈજ્ઞાનિકો સંશોધન કરતા હતા અને વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો કરતા હતા બરાબર. પણ ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ પ્રયાસો કર્યા છે, પરંતુ 1879 વિલિયમ મૂન દ્વારા જે છે 1879 વિલિયમ મૂન દ્વારા જર્મનીના લીપ્ઝિગ શહેર ખાતે જે છે એક પ્રયોગશાળાની સ્થાપના કરે છે બરાબર. મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના છે
એ સૌપ્રથમ ક્યારે થાય છે? 1879 માં વિલિયમ હુન્ટ નામના જે મનોવૈજ્ઞાનિક દ્વારા છે જર્મનીના લીપ્ઝિગ શહેરમાં સૌપ્રથમ જે છે એના દ્વારા સ્થાપિત કરવામાં પ્રયોગશાળા સ્થાપિત કરવામાં આવે છે અને એનાથી છે વિજ્ઞાન તરીકેનો દરજ્જો મનોવિજ્ઞાનને પ્રાપ્ત થાય છે. તો આપણને એવું પૂછાય કે મનોવિજ્ઞાનને છે વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યાંથી પ્રાપ્ત થયો છે? તો 1879 માં બરાબર વિલિયમ હુન્ટ દ્વારા જે છે જર્મનીના લીપ્ઝિગ શહેરમાં એક પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવે છે અને એના દ્વારા છે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે. અગાઉ આપણે જોયું કે કોઈ પણ વિષયનો અભ્યાસ તેની વિશિષ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગના કારણે તે વિજ્ઞાન બને છે. બરાબર, આપણે જોયું અગાઉ કે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સ્થાપિત થવું હોય તો એની પાસે એક આગવી રીત હોવી જોઈએ, ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ. બરાબર, વિશિષ્ટ પદ્ધતિ હોવી જોઈએ, એના દ્વારા છે વિજ્ઞાન બને છે. તો જે છે મનોવિજ્ઞાનમાં આમ ચોકસાઈપૂર્વકની વસ્તુલક્ષી પદ્ધતિનો ઉપયોગ કરતું વિજ્ઞાન છે. બરાબર, તો મનોવિજ્ઞાન છે એમાં જે છે પ્રયોગશાળાની સ્થાપના થઈ તો એ પ્રયોગશાળામાં જુદી જુદી પદ્ધતિઓનો અભ્યાસ કરવામાં આવતો હતો અને એના આધારે જે છે એ મનોવિજ્ઞાનમાં ચોકસાઈપૂર્વકની વસ્તુલક્ષી પદ્ધતિનો ઉપયોગ થયો અને મનોવિજ્ઞાન જે છે વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયું છે. જો કે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ જીવન, માનવીનું વર્તન છે. આથી અન્ય શુદ્ધ વિજ્ઞાનો જેવા કે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન જેવું વિજ્ઞાન નથી. બરાબર, પરંતુ આની એક મર્યાદા એવી છે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સ્થાપિત કરવા માટે કે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે કે જીવન, માનવીનું વર્તન અથવા તો પ્રાણીનું વર્તન છે. બરાબર, કે જે લોકો જીવંત હોય એની સાથે એના વર્તનનો અભ્યાસ થઈ શકે. બરાબર, એટલે એનું વર્તન જે છે ક્યારેક પર્યાવરણને આધારે બદલાતું રહે છે, કોઈ પણ પર્યાવરણની અસરને કારણે વર્તન બદલાતું રહે છે અથવા તો કોઈ પણ માનસિક બાબતોને આધારે વર્તન બદલાતું રહે છે એવું જોવા મળતું હોય એટલે જે છે એ શુદ્ધ વિજ્ઞાન જેવું વિજ્ઞાન નથી. પરંતુ એમાં જે છે ચોકસાઈપૂર્વકની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે એટલે મનોવિજ્ઞાન વિજ્ઞાન છે તે. એમાં રસાયણ વિજ્ઞાન હોય તો દાખલા તરીકે H2O ભેગું કરો. બરાબર, હાઇડ્રોજન H2O. બરાબર, તો આમ શું બને? પાણી બને. આ ચોક્કસ એક નિયમ છે રસાયણ વિજ્ઞાનનો કે H2O હાઇડ્રોજનના બે અણુ ઓક્સિજનનો એક અણુ ભેગો થાય એટલે શું બને? પાણી બને. બરાબર, આ પ્રક્રિયા કોઈ પણ સંજોગોમાં ગમે ત્યાં કરવામાં આવે. હાઇડ્રોજનના બે અણુ લેવામાં આવે, ઓક્સિજનનો એક અણુ પૃથ્વી પર કરવામાં આવે કે કોઈ પણ જે છે ઉપર વાતાવરણમાં કરવામાં આવે, અવકાશયાત્રીઓ દ્વારા કરવામાં આવે કે કોઈ પણ પ્રયોગશાળામાં બંધ બારને કરવામાં આવે તોય ત્યાં ચોક્કસ નિયમ જ છે કે એને H2O ભેગું કરો એટલે પાણી થાય. બરાબર, તો આ જે રસાયણ વિજ્ઞાન જેવો ચોક્કસ સિદ્ધાંતો આપી શકતું નથી વિજ્ઞાન. કેમ કે મનોવિજ્ઞાનમાં છે એ પ્રાણી અને માનવીના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. દાખલા તરીકે જે છે એ ભારતીય સંસ્કૃતિના વ્યક્તિને જે છે વિદેશમાં લઈ જવામાં આવે તો ત્યારે એનું વર્તન જે છે એ ઘણી વખત ચેન્જ થઈ ગયેલું જોવા મળતું હોય. બરાબર છે, કેમ કે પર્યાવરણને એના વર્તન ઉપર અસર થતી હોય તો આ ભારતમાં જે વર્તન ઉપર આપણે સિદ્ધાંતો લાગુ કરતા હોય વિદેશમાં ન પણ થતા હોય કેમ કે એનું વિષય વસ્તુ છે એ જીવંત વ્યક્તિનું વર્તન છે. બરાબર, જ્યારે રસાયણ વિજ્ઞાનનું વિષય વસ્તુ છે એ ચોકસાઈપૂર્વકનું છે અથવા તો શુદ્ધ રસાયણો ઉપર આધારિત છે. બરાબર, એવી જ રીતે જીવ વિજ્ઞાન છે તો આપણી જે શારીરિક પ્રક્રિયા હોય એ સદંતર એવી ચાલતી હોય. અંતઃસ્ત્રાવી ગ્રંથિ હોય તો બધામાં એક સરખા અંતઃસ્ત્રાવ રહેલા જ હોય, સેરોટોનિન છે. બરાબર, તો આવા જે સ્ત્રાવ હોય બધાની બોડીમાં રહેલા જ હોય છે અને એક સરખું કાર્ય કરતા હોય છે. બરાબર, જ્યારે આવેગ સમયની પ્રતિક્રિયા આપવાની હોય ત્યારે એ જે છે એ અંતઃસ્ત્રાવ સક્રિય થાય જ છે, બધાની બોડીમાં થાય છે એટલે બધા ઉપર છે સર્વસામાન્ય રીતે લાગુ કરી શકાય છે. પરંતુ મનોવિજ્ઞાનમાં જે છે વર્તન ઉપર એક સિદ્ધાંત સ્થાપિત થયા પછી દરેક સંસ્કૃતિમાં, દરેક વાતાવરણમાં એક તે સિદ્ધાંતો લાગુ પડશે એવું જે છે ચોક્કસ કહી શકાય નહીં. કેમ કે વ્યક્તિ છે, વ્યક્તિનું વર્તન છે. બરાબર, એને જે છે એ જીવન છે એટલે વ્યક્તિ છે એ પોતાનું વર્તન ગમે ત્યારે ચેન્જ કરી શકે છે. એટલા માટે જે છે એ શુદ્ધ વિજ્ઞાનો જેવું વિજ્ઞાન નથી, પરંતુ એમાં જે છે વર્તનને માપવા માટે ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, ચોક્કસ સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે મનોવિજ્ઞાન છે વિજ્ઞાન છે એવું કહી શકાય છે. વર્તમાન સમયમાં જ્યારે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, શરીર રચના શાસ્ત્ર અને મનોવિજ્ઞાન જેવા વિષયો વચ્ચે જ્ઞાનનો સેતુ રચાયો છે ત્યારે મનોવિજ્ઞાન આ બધા વિજ્ઞાનોના જ્ઞાનનો ઉપયોગ કરી માનવ વર્તનને વધારે વૈજ્ઞાનિક રીતે સમજવા માટેનો પ્રયત્ન કરી રહ્યું છે. બરાબર, વર્તમાન સમયમાં જે છે રસાયણ વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન છે, શરીર રચના શાસ્ત્ર છે. બરાબર, આ બધા વિષયો વચ્ચે છે એ જ્ઞાનનો સેતુ રચાયો એટલે કે એક વિષયનું જ્ઞાન બીજા વિષયમાં ઉપયોગમાં લેવામાં આવે છે. શરીર રચના શાસ્ત્ર
વર્તનને સમજવા માટે મનોવિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે. અને શરીર રચના શાસ્ત્રમાં મગજની રચના છે, આપણા બોડીના જે અંતઃસ્ત્રાવોની રચના છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની રચના છે, તો એ જે વર્તનને સમજવા માટે એનો ઉપયોગ મનોવિજ્ઞાનમાં પણ કરવામાં આવે છે. બરાબર. એવી જ રીતે રસાયણ વિજ્ઞાન છે તો આપણા શરીરમાં પણ ઘણા બધા રસાયણો રહેલા છે. બરાબર. એ રસાયણોની અસમતુલાને કારણે જે છે આપણું વર્તનમાં કંઈ ગડબડ ઉત્પન્ન થાય છે, તો કયા રસાયણની વધારે પડતો જે છે સ્ત્રાવને કારણે આવું થયું છે, વર્તન અસ્તિત્વમાં આવ્યું છે, તે જાણી શકાય છે. શેના આધારે? રસાયણ વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ આપણે મનોવિજ્ઞાનમાં કર્યો છે. એવી જ રીતે મનોવિજ્ઞાનમાં જે રસાયણશાસ્ત્રીઓ પ્રયોગો કરતા હોય છે તો એનું માનસિક સ્વાસ્થ્યનું લેવલ, એનું આઈક્યુ નું લેવલ, આ બધું જે છે એ મેળવવા માટે આપણે મનોવિજ્ઞાનનો ઉપયોગ કરીએ. એટલે પરસ્પર આ બધા વિષયો જે છે એ સંકળાયેલા છે. બરાબર. અને એના કારણે જે છે મનોવિજ્ઞાનને વધારે ફાયદો થયો છે, કેમ કે હજી તરુણ અવસ્થામાં છે અને વધારે સંશોધનો કરે છે. માનવ વર્તનને વધારે વૈજ્ઞાનિક રીતે સમજૂતી આપવા માટે આ બધા વિષયો જે છે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સના નિયમ હોય કે મનોવિજ્ઞાનમાં લાગુ પડે છે. કેવી રીતે? ચોક્કસ જે છે. બરાબર. દાખલા તરીકે આપણે જે છે દ્રષ્ટિ સંવેદન વિશે વાત કરીએ તો દ્રષ્ટિ સંવેદનમાં જે છે ભૌતિક પ્રક્રિયા થાય છે. બરાબર. સ્થળીકોષો, શંકુકોષો અને આ બધા વચ્ચે જે પ્રક્રિયા થાય છે, નેત્રપટલ પર જે આપણું વસ્તુનું પ્રતિબિંબ પડે છે અને આપણે અર્થઘટન કરીએ છીએ અને અર્થઘટન પ્રમાણે આપણે પ્રતિક્રિયા આપીએ છીએ. ભૌતિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાન પરસ્પર સંકળાયેલા છે. બરાબર. તો આ જે છે વર્તનની વધારે વૈજ્ઞાનિક સમજૂતી આપવા માટે જુદા જુદા વિષયનો અભ્યાસ કરે અને જ્ઞાનનો સેતુ રચે અને વધારે વર્તનને વધારે વૈજ્ઞાનિક સમજૂતી આપવાનો પ્રયત્ન હાલમાં થઈ રહ્યો છે. વૈજ્ઞાનિક વિકાસના યુગમાં વિકસતા જતા નવા વિજ્ઞાનો જેવા કે ન્યુરોસાયન્સ, કમ્પ્યુટર વિજ્ઞાન, માહિતી અને પ્રસારણ વિજ્ઞાન સાથે સમન્વય સાધી રહ્યું છે. મનોવિજ્ઞાન છે વૈજ્ઞાનિક વિકાસના યુગમાં જે વિકસતા જતા વિજ્ઞાન હોય, ન્યુરોસાયન્સ. બરાબર. મગજમાં રહેલા જે ન્યુરોન્સ છે, ચેતાકોષો જે છે, બરાબર, એની અસર વર્તન ઉપર શું થાય છે અથવા તો આ ઉપરાંત જે છે એ વર્તન એ ન્યુરોન્સના આધારે કેવી રીતે અસ્તિત્વમાં આવે છે. બરાબર. આ ઉપરાંત જે છે એ કમ્પ્યુટર વિજ્ઞાન, માહિતી અને પ્રસારણ વિજ્ઞાન. બરાબર. આપણે જે માહિતી ભેગી કરીને પ્રસારણ કરતા હોય એવી જ રીતે વર્તનને સમજવા માટે પણ જે છે માહિતી અને પ્રસારણ ઉપયોગમાં લેવામાં આવે છે. અને નવા વિજ્ઞાનો સાથે પણ જૂના વિજ્ઞાનો એની સાથે તો સમન્વય સાધે જ છે, સાથે સાથે અપડેટ પણ રહે છે. નવા વિજ્ઞાનો સાથે પણ જે છે એ સમન્વય સાધી રહ્યું છે. આમ વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાન એક તરફ ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનો અભ્યાસ માટે પદ્ધતિઓનો પણ ઉપયોગ કરે છે. બરાબર. એક તરફ જે છે વિજ્ઞાન બનવા માટે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનની પદ્ધતિનો ઉપયોગ કરે છે, સાથે સાથે માનવ વર્તનને સમજવા માટે પોતાની જે પદ્ધતિ હોય મનોવિજ્ઞાનની પોતાની પદ્ધતિ. બરાબર. તો એ સમજવા માટે સાંસ્કૃતિક અને સામાજિક વાતાવરણને સમજવા માટે પોતાની પદ્ધતિઓનો પણ ઉપયોગ કરી રહ્યું છે. આથી કહી શકાય કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. હવે નેક્સ્ટ જોઈએ મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. બરાબર. પ્રાકૃતિક બાબત એટલે શું? કે કોઈ પણ કુદરતી બાબતોનો સમાવેશ છે પ્રાકૃતિક બાબતોમાં થતો હોય. બરાબર. તો એમાં જે છે પ્રાણીનો અભ્યાસ કરવામાં આવે છે મનોવિજ્ઞાન એક પ્રાકૃતિક બાબત છે. આપણે જોઈએ પ્રાકૃતિક વાતાવરણની છે વર્તન ઉપર કેવી અસરો થતી હોય છે. મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે કારણ કે તેનો અભ્યાસ વસ્તુ પ્રકૃતિનો જ અંશ છે. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે જે સજીવ તંત્રોના કુદરતી વર્તનનો જ અંશ છે. બરાબર. મનોવિજ્ઞાન છે પ્રાકૃતિક વિજ્ઞાન છે કારણ કે એનો અભ્યાસનો વિષય વસ્તુ છે એ પ્રાકૃતિક અંશ છે. પ્રાણીઓ, માનવીઓ જે સજીવ તંત્રો છે એ કુદરતના અંશ તરીકે સ્વીકારવામાં આવેલા છે. બરાબર. અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનોની જેમ કુદરતી ઘટનાઓ કે તે બાબતનો અભ્યાસ કરે છે તે જ રીતે મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરે છે. અન્ય પ્રાકૃતિક ઘટનાઓની જેમ જ વર્તનનો પણ શરૂઆત કે અંત હોય છે. બરાબર. અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનો જે છે ઘટનાનો અભ્યાસ કરતા હોય. બરાબર. દાખલા તરીકે ભૂગોળ હોય તો એમાં જે છે વાવાઝોડાની ઘટના અસ્તિત્વમાં આવે એની શરૂઆત કે અંત હોય છે. બરાબર. પરંતુ એ વાવાઝોડાની અસર જે છે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર કેવી થાય છે એ કોણ અભ્યાસ કરે છે? મનોવિજ્ઞાન. બરાબર. તો એ પ્રકૃતિની બાબતોનો અભ્યાસ કરે છે એટલે પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે અસ્તિત્વમાં આવે છે. ઉપરાંત મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરવા માટે પ્રાકૃતિક વિજ્ઞાનોની જ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરે છે. આથી પણ તેને પ્રાકૃતિક વિજ્ઞાન ગણી શકાય. બરાબર. કે આ જે છે એ પ્રાકૃતિક વિજ્ઞાનની જે પદ્ધતિઓ હોય એના બધાનો જે છે અભ્યાસ કરે છે. આથી કે આ ઘડિયા પણ એને પ્રાકૃતિક વિજ્ઞાન ગણી શકાય. બરાબર. અને ખાસ તો માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે અને એ જે છે એ કુદરતના અંશ તરીકે એને સ્વીકારવામાં આવેલું છે એટલે મનોવિજ્ઞાન
પર શું અસર થાય છે, બરાબર, એ જોવા માટે પણ પદ્ધતિઓ પ્રાકૃતિક વિજ્ઞાનની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, એટલા માટે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, બરાબર. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે, બરાબર. મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં કરે છે, તેથી તે સામાજિક વિજ્ઞાન છે. માનવી માત્ર સામાજિક સાંસ્કૃતિક બાબતોથી પ્રભાવિત થતો નથી, પણ તેની અસર પણ કરે છે, બરાબર. મનોવિજ્ઞાન છે માનવ વર્તનનો અભ્યાસ સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં કરે છે. આપણે જે સામાજિક વાતાવરણમાં રહેતા હોય, જે સંસ્કૃતિમાં ઉછેર પામ્યા હોય એના સંદર્ભમાં છે વ્યક્તિના વર્તનનો અભ્યાસ થતો હોય એવું બને છે. અને સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ વ્યક્તિના વર્તનને અસર કરે છે એટલું જ ખરું, પરંતુ વ્યક્તિનું વર્તન પણ છે સામાજિક પરિસ્થિતિને અસર કરતું હોય એવું જોવા મળે છે. માનવીમાં રહેલા સામાજિક પાસાને સ્પર્શતું હોવાથી મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે, અને માનવીમાં રહેલા જે સામાજિક પાસા છે એને સ્પર્શતું હોવાથી મનોવિજ્ઞાન છે એક સામાજિક વિજ્ઞાન છે. માનવીના સમાજમાં અભિવ્યક્ત થતા વર્તનને, તેના પાસાઓને સમજવાનો અને તેના આધારે નિયમો કે સિદ્ધાંતો તારવવાનો પ્રયત્ન મનોવિજ્ઞાન દ્વારા કરવામાં આવે છે, બરાબર. મનોવિજ્ઞાનમાં શું કરવામાં આવે કે સમાજમાં અભિવ્યક્ત થતા વર્તન, બરાબર. આપણું વર્તન જે છે સમાજમાં અભિવ્યક્ત થતું હોય તો વર્તન કેવું હોય, મોટા ભાગે સમાજને અનુરૂપ, સમાજના જે સિદ્ધાંતો હોય, ધારાધોરણો હોય, બરાબર, નિયમો હોય એને અનુરૂપ આપણું વર્તન હોય છે, બરાબર. એમાં વ્યક્ત થતા વર્તનના સિદ્ધાંતો સ્થાપવા, નિયમો સ્થાપવા, આ બધાનો જે છે અભ્યાસ કરે છે અને તારવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલા માટે મનોવિજ્ઞાન છે સામાજિક વિજ્ઞાન છે, બરાબર. ને માનવીના વ્યક્તિગત કે સામૂહિક બંને પ્રકારના વર્તનને સમજવાનો પ્રયાસ પણ કરે છે. મનોવિજ્ઞાનમાં શું થાય કે વ્યક્તિનું વ્યક્તિગત વર્તન, બરાબર, જ્યારે વ્યક્તિ છે સમૂહમાં નથી હોતો ત્યારે એનું વર્તન, અને સમૂહમાં હોય છે ત્યારે વર્તન કેવું હોય છે, બરાબર, કે અન્યના વર્તનનો પ્રભાવ એના વર્તન પર પડતો હોય એવું જોવા મળે છે. એ બંનેનો અભ્યાસ કરે છે, બરાબર, સમાજના સમજવાનો પ્રયાસ કરે છે. માનવીનું વર્તન તેના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભોથી ઘડાય છે. માનવીનું વર્તન જે છે મોટાભાગે ક્યાંથી ઘડાય, સામાજિક પરિસ્થિતિ અને સાંસ્કૃતિક જે ઉછેર હોય એનાથી ઘડાય છે, બરાબર. કુટુંબ, આપણે સામાજિકરણની સંસ્થાઓમાં જે છે એમાં જોઈએ તો કુટુંબ જે છે, શાળા છે, બરાબર, આ બધા જે છે આપણા સામાજિક સાંસ્કૃતિક વર્તન ઘડવામાં પાયાનો જે ફાળો આપતા હોય એવું કહી શકાય છે. દાખલા તરીકે ગુજરાત, અમદાવાદ કે વડોદરા જેવા શહેરોમાં ઉછરેલી યુવતીના વર્તન અને બિહાર કે મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારમાં ઉછરેલી યુવતીના વર્તનમાં આપણને પહેરવેશ, ખાનપાન, જુદી જુદી બાબતોની કુશળતા વગેરેમાં તફાવત દેખાશે, બરાબર. કે આપણું જે સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણ હોય એ પ્રમાણે આપણો ઉછેર થાય. દાખલા તરીકે કોઈ પણ મેગા સિટીમાં જે છે એ ઉછરેલી છોકરી હોય તો એનું વર્તન જે છે, એનું પહેરવેશ છે, ખાનપાન છે, બરાબર, એની જીવનશૈલી છે એ અલગ હોય છે, બરાબર, કેમ કે એનો ઉછેર એ વાતાવરણમાં થયો છે. જ્યારે આદિવાસી વિસ્તારમાં ઉછરેલી યુવતી હોય તો એનો વ્યવહાર, એનું જે છે ખાનપાનની ટેવો, બોલવાની રીત છે, બરાબર, અને એની જીવનશૈલીની જે અમુક રીત છે, એનામાં રહેલી આવડતો, કુશળતાઓ, આ બધું જે છે અલગ અલગ જોવા મળે છે. કેમ કે એનો ઉછેર જે તે પર્યાવરણ જે તે સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં થયેલો છે, બરાબર. એવી જ રીતે જોઈએ તો ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિ, બરાબર, એનું જે છે એ બંનેમાં ઉછેર પામેલા બાળકો હોય એ બાળકોનું પણ વર્તન જે છે કેવું જોવા મળે છે, અલગ અલગ જોવા મળે છે. એટલે કે સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણ છે વ્યક્તિના વર્તનને અસર પહોંચાડે છે, જેની પાછળ સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ જવાબદાર છે. આ મનોવિજ્ઞાન આવા સામાજિક સાંસ્કૃતિક વાતાવરણને આધારે વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે, અને મનોવિજ્ઞાન છે એ આવા સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણને આધારે વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે મનોવિજ્ઞાન છે એ સામાજિક વિજ્ઞાન છે, બરાબર. વર્તનને સમજવા માટે આવા સામાજિક સાંસ્કૃતિક સંદર્ભો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. હવે નેક્સ્ટ જોઈએ મનોવિજ્ઞાન છે એ વાર્તનિક વિજ્ઞાન છે, બરાબર. તો જે વિજ્ઞાનો માનવી કે પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે તેને વાર્તનિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો એક માર્કમાં એવું પૂછાય છે કે વાર્તનિક વિજ્ઞાન કોને કહેવાય, તો કે જે મનોવિજ્ઞાનમાં છે પ્રાણીના, જે વિજ્ઞાનમાં છે પ્રાણીના અને માનવીના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે એવા બધા વિજ્ઞાનો છે ને વાર્તનિક વિજ્ઞાનો કહી શકાય. તો એવા કયા કયા વિજ્ઞાનો હોય કે જેમાં વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે, તો એમાં જોઈએ આપણે સમાજશાસ્ત્ર છે, બરાબર. તો એમાં સામાજિક દ્રષ્ટિકોણથી વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. ઉપરાંત છે નૃવંશશાસ્ત્ર, તો એમાં સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે, બરાબર. ઉપરાંત જે છે ઈ રાજ્યશાસ્ત્ર છે, તો આર્થિક પ્રવૃત્તિને લઈને માનવીના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે કે આર્થિક બાબતોની અસર માનવી ઉપર થાય છે, એના વર્તન ઉપર થાય છે કે કેમ, બરાબર. ઉપરાંત જે છે ઈ અર્થશાસ્ત્ર,
રાજ્યશાસ્ત્ર, બરાબર. રાજકીય પ્રવૃત્તિ, કોઈ પણ રાજકીય પ્રવૃત્તિ હોય તો એની જે છે અસર કોઈ પણ સમૂહ સામાજિક સમુદાય પર થાય છે અથવા તેના વર્તન પર થાય છે કે કેમ, બરાબર. આ બધાનો જે છે અભ્યાસ કરવામાં આવે છે. વગેરે વિજ્ઞાનો માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન પણ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે, તેથી તે વાર્તનિક વિજ્ઞાન છે. અન્ય વાર્તનિક વિજ્ઞાનો કેવા? સમાજશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર, ઉપરાંત નૃવંશશાસ્ત્ર. નૃવંશશાસ્ત્રમાં શું હોય કે માનવીની જે સાંસ્કૃતિક બાબતો હોય ને એનો અભ્યાસ કરતું જે વિજ્ઞાન હોય નૃવંશશાસ્ત્ર કહેવામાં આવે છે, બરાબર. તો આ બધા જે છે શાસ્ત્રો છે એ માનવીનો વર્તનનો અભ્યાસ કરે છે. તો મનોવિજ્ઞાનમાં પણ જે છે પ્રાણી અને માનવીના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે, તેથી મનોવિજ્ઞાન પણ વાર્તનિક વિજ્ઞાન છે એવું કહી શકાય. જો કે હવે શુદ્ધ વિજ્ઞાનો, પ્રાકૃતિક વિજ્ઞાનો, સામાજિક વિજ્ઞાનો વચ્ચે તાર્કિક તફાવતો રહ્યા નથી. હવે જે છે જે શુદ્ધ વિજ્ઞાનો છે, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, બરાબર, આ બધા વિજ્ઞાનો ઉપરાંત જે છે એ પ્રાકૃતિક વિજ્ઞાનો અને જે સામાજિક વિજ્ઞાનો છે, બરાબર, આ બધા એના વિશે તાત્વિક તફાવતો રહ્યા નથી. કેમ કે બધા જે છે બધાના કંઈક ને કંઈક પદ્ધતિનો ઉપયોગ જે છે એકબીજા વિષયમાં કરવામાં આવે છે, અથવા તો મનોવિજ્ઞાનની પદ્ધતિનો ઉપયોગ છે સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે, ભૌતિક વિજ્ઞાનમાં કરવામાં આવે છે, ભૌતિક વિજ્ઞાનના અમુક સિદ્ધાંતોનો ઉપયોગ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે, સમાજશાસ્ત્રમાં કરવામાં આવે, બરાબર. એટલા માટે જે છે એ બધા જે છે પરસ્પર એકબીજા પર આધારિત થઈ ગયા. તાત્વિક જે તફાવત હતો એ રહ્યો નથી. બધા વિજ્ઞાનોનો જ્ઞાનનો ઉપયોગ એકબીજામાં કરવામાં આવે છે. દાખલા તરીકે ભૌતિક વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ મનોવિજ્ઞાનમાં માનવીની શરીર રચના, અંગો, આંખ, કાન વગેરે જોવાની, સાંભળવાની ક્ષમતાના સંદર્ભમાં કરે છે, બરાબર. તો ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતો જે છે શ્રવણ શક્તિ, આપણી જે છે દ્રષ્ટિ સંવેદન, આ બધા જે સિદ્ધાંતો ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતો છે એના આધારે આપણે જે છે કોઈ પણ વસ્તુને જોઈએ છીએ, સાંભળીએ છીએ, અર્થઘટન કરીએ છીએ અને એ પ્રકારે પ્રતિક્રિયા આપીએ છીએ. એટલે એમાં ભૌતિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાનનો સમન્વય થતો જોવા મળે છે, બરાબર. એટલે હવે એવા તફાવતો રહ્યા નથી. સીટી મોર્ગનના શબ્દોમાં કહીએ તો મનોવિજ્ઞાન એવું વાર્તનિક વિજ્ઞાન છે જેમાં ભૌતિક શાસ્ત્ર જેવા પ્રાકૃતિક વિજ્ઞાનો અને સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર જેવા સામાજિક જ્ઞાનનો સમન્વય કરવામાં આવે છે. એટલે તો સીટી મોર્ગન નામના મનોવૈજ્ઞાનિકે એવું કીધું કે મનોવિજ્ઞાન એક એવું વિજ્ઞાન છે, બરાબર, કે એવું વાર્તનિક વિજ્ઞાન છે કે જેમાં જે છે ભૌતિક શાસ્ત્ર જેવા પ્રાકૃતિક વિજ્ઞાનોનો ઉપયોગ કરવામાં આવે છે અને સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર જેવા સામાજિક વિજ્ઞાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ બધાનો સમન્વય છે એ એક મનોવિજ્ઞાન છે. આપણે સ્વરૂપના આધારે જોઈ શકાય છે. એટલે આપણે જોયું આગળ મનોવિજ્ઞાન વિજ્ઞાન છે, બરાબર. વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત ક્યારે થયું? 1879 માં વિલિયમ વુડ દ્વારા જે છે વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. જર્મનીના લીપ્ઝિગ શહેરમાં જે છે પ્રયોગશાળાની સ્થાપના કરીને. ઉપરાંત જે છે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે અને મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે, બરાબર. આ આપણે સ્વરૂપ વિશે માહિતી મેળવી. આગળના લેક્ચરમાં જે છે આપણે એના ધ્યેયો વિશે માહિતી મેળવીશું. આભાર.